જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુળમાં આપ સર્વે વિદ્યાર્થીઓનું સ્વાગત છે. વિદ્યાર્થીઓ, આજે આપણે જે છે એ નવું ચેપ્ટર પ્રકરણ નંબર 4 અર્થશાસ્ત્રમાં જોવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે પુરવઠો. ચેપ્ટર ઘણું સરળ છે અને સમજવા માટે પણ ઘણી સરળતા રહેશે. આજે આપણે એ ચેપ્ટરના ટોપિક 1માં 3 શબ્દો વિશેની માહિતી મેળવશું કે પુરવઠો શું છે, જથ્થો શું છે અને ઉત્પાદન શું છે. તો સામાન્ય રીતે એક્ઝામમાં તમને ક્વેશ્ચન જે છે એ આ રીતે પૂછી શકે: ઉત્પાદન, જથ્થો, પુરવઠો, આ ત્રણેય વચ્ચેનો સંબંધ સમજાવો. અથવા તો તમને ત્રણેયની જે છે એ વ્યાખ્યા કે અર્થ પણ પૂછી શકે. તો એક્ઝામમાં ક્વેશ્ચનની પેટર્ન જે છે એ આ રીતના જોવા મળશે. શરૂઆત કરીએ આપણે. તો પેલો જ પાર્ટ આપણે લેશું. ઉત્પાદન. ઉત્પાદન કોને કહે છે? ઉત્પાદક કાચા માલ ઉપર પ્રક્રિયા કરીને તેને માનવ વપરાશ યોગ્ય તૈયાર માલમાં રૂપાંતર કરે છે. તેને ઉત્પાદન કહે છે. તો વિદ્યાર્થીઓ, ઉત્પાદનની વ્યાખ્યા સરળ છે કે ભાઈ ઉત્પાદક એટલે કે જે એકમની સ્થાપના કરે છે એને ઉત્પાદક કહેવાશે. એ કાચા માલ ઉપર પ્રક્રિયા કરે છે, એટલે કે જે કાચો માલ હોય એ એકમમાં લઈ આવે છે, એના ઉપર પ્રક્રિયા કરી અને એને તૈયાર માલમાં રૂપાંતર કરે છે, માનવ વપરાશને યોગ્ય બનાવે છે, એને ઉત્પાદન કહેવાય. ઉદાહરણ દ્વારા સમજીએ તો ભાઈ ખેડૂતો ખેતી કરીને જે કપાસ તૈયાર કરે છે એ કપાસ કાચો માલ છે. હવે એને ફેક્ટરીમાં કે યુનિટમાં લઈ આવે, કપાસમાંથી કાપડ બનાવવામાં આવે અને એ કાપડને પછી કપડામાં રૂપાંતરિત કરવામાં આવે. તો તૈયાર કપડાં જે આપણે પહેરીએ છીએ એ માનવ વપરાશ યોગ્ય બને છે. તો આ આખી જે પ્રક્રિયા થઈ કપાસમાંથી કાપડ બનવા માટેની, એને આપણે ઉત્પાદન કહીએ છીએ. એવી જ રીતે મગફળી જે છે એમાંથી તેલ બનતું હોય છે, જેને આપણે ખાદ્ય પદાર્થમાંથી લઈએ છીએ. તો તેલીબિયાંમાંથી જે કાંઈ તેલ બને છે એ પણ એક પ્રકારનું ઉત્પાદન છે. શેરડી એ કાચો માલ છે, એના ઉપર પ્રક્રિયા કરીને ખાંડ બનાવવામાં આવે છે. તો ખાંડ તૈયાર વસ્તુ છે, આપણે એનો ઉપયોગ કરીએ છીએ, તો એને ઉત્પાદન તરીકે ગણવામાં આવે છે. તો આ રીતે ઉત્પાદન જે છે એ એક જાતની પ્રક્રિયા બતાવે છે, પ્રોસેસ, જે કાચા માલને શેમાં રૂપાંતરિત કરે છે? તૈયાર માલમાં રૂપાંતરિત કરે છે. તો એ આપણો જે છે એ પ્રથમ શબ્દ જે છે જોવા મળશે ઉત્પાદન. ઉત્પાદનનો સંદર્ભ પૂરો થયા બાદ આપણી પાસે બીજો જે કંઈ શબ્દ છે એ આવશે પુરવઠો.
ઉત્પાદક તૈયાર માલસામાન કે થયેલા ઉત્પાદન પૈકી જે હિસ્સો બજારમાં વેચવા માટે મૂકે છે તેને પુરવઠો કહે છે. વિદ્યાર્થીઓ, વ્યાખ્યા સરળ છે કે ભાઈ ઉત્પાદક એટલે કે માલ સામાન તૈયાર કરનાર ઉત્પાદક જે છે એ તૈયાર માલ સામાનમાંથી જેટલો હિસ્સો બજારમાં વેચવા માટે મૂકે છે, અને ખાસ અંડરલાઈન કરશું, કે ભાઈ કોઈ એક એકમ છે એને ઉત્પાદન કર્યું આજે એક દિવસનું 100 યુનિટનું, ને મહિના દિવસ લેખે ગણો તો 3000 યુનિટનું તૈયાર થયું. માની લો કોઈ ટીવી બનાવતી કંપની છે તો એણે 3000 ટીવી ઉત્પાદિત કર્યા. હવે એમાંથી એ શું કરશે કે ભાઈ 3000 માંથી 2000 ટીવી જે છે એ બજારમાં વેચવા માટે મૂકે છે. કે ભાઈ અલગ અલગ સ્થળે જથ્થાબંધ વેપારીઓને, છૂટક વેપારીઓને ત્યાંથી જે છે આખી ચેનલ ઊભી કરે છે. તો જેટલા ટીવી બજારમાં વેચવા માટે મૂક્યા એને પુરવઠો કહેવાય. તો વ્યાખ્યા સરળ છે. ઉત્પાદક ઉત્પાદિત થયેલા માલ સામાન પૈકી જેટલો હિસ્સો બજારમાં વેચવા માટે મૂકે એને શું કહેવામાં આવે છે? પુરવઠો કહે છે. હવે એ 2000 ટીવી તો બજારમાં વેચવા માટે ગયા, બાકી જે વધે છે 1000 ટીવી, તો એને જથ્થા તરીકે ઓળખવામાં આવે છે. તો આપણું ત્રીજું જે છે સંબંધ એ કોની સાથે જોડાયેલ છે? જથ્થો. ઉત્પાદક ઉત્પાદિત થયેલા માલ સામાન પૈકી જેટલો હિસ્સો ગોડાઉનમાં સંગ્રહિત કરે છે તેને શું કહે છે? જથ્થો કહે છે. તો વિદ્યાર્થીઓ, અહીંયા વ્યાખ્યા સરળ છે કે ભાઈ ઉત્પાદક થયેલા ઉત્પાદન પૈકી જેટલો હિસ્સો, ખાસ અંડરલાઈન કરશું એમાં, ગોડાઉનમાં સંગ્રહિત કરે છે તો એને શું કહેવામાં આવે છે? જથ્થા તરીકે ઓળખવામાં આવતો હોય છે. તો ઉત્પાદક જે છે એ આ ઉત્પાદનનો હિસ્સો જે ગોડાઉનમાં સંગ્રહિત કરે એ જથ્થો છે, બજારમાં વેચવા માટે મૂકે એ પુરવઠો છે, અને જે તૈયાર માલમાં રૂપાંતરિત થાય છે એને કહેવામાં આવે છે ઉત્પાદન. હવે આ સિમ્પલ ડાયાગ્રામ જે છે એને આપણે સમજી લઈ કે ભાઈ કઈ રીતે એ કાર્ય કરે છે.
કોઈ પણ ઉત્પાદક જે છે એ પ્રતિમાસ 10,000 ટીવી તૈયાર કરે છે તો આને આપણે શું કહેશું? ઉત્પાદન. કાચો માલ સામાન ભેગો કરી અને એમાંથી ટેલિવિઝન જે છે એ તૈયાર કરે છે. આપણે એક એક્ઝામ્પલ ક્રિએટ કરેલું છે કે ભાઈ દર મહિને જે છે એ 10,000 નંગ ટીવી તૈયાર થાય છે. હવે એમાંથી એ શું કરે છે તો કે ભાઈ પુરવઠો, સાત 7,000 નંગ ટેલિવિઝન એ પુરવઠો છે. શા માટે? બજારમાં વેચવા માટે મૂકે છે. તો 10,000 ટેલિવિઝનમાંથી એ 7,000 નંગ જે છે એ બજારમાં વેચવા માટે મૂકે છે તો એને શું કહી શકાશે? પુરવઠો કહેવામાં આવે છે. અને હવે એમાંથી બાકી રહેતા જે 3,000 નંગ ટીવી છે તો એને શું કહેવામાં આવશે? જથ્થો. કેટલા નંગ ટીવી બાકી રહ્યા? તો આને શા માટે જથ્થો કહે છે? કારણ કે એને ગોડાઉનમાં સંગ્રહિત કરવામાં આવે છે. તો અહીંયા જે 3,000 નંગ ટીવી છે એને ગોડાઉનમાં સંગ્રહિત કરી શકાય છે એટલા માટે એ જથ્થો છે. તો આ આખે આખો ઉત્પાદનના પુરવઠાના જથ્થા વચ્ચેનો સંબંધ કાચા માલમાંથી તૈયાર માલમાં જે રૂપાંતરિત થાય છે ઉત્પાદન, ઉદાહરણ તરીકે 10,000 નંગ ટીવી દર માસે તૈયાર થાય છે. હવે એમાંથી 7,000 નંગ ટેલિવિઝન બજારમાં વેચવા માટે મૂકે છે કે ભાઈ એ આપણે બજારમાં વેચવા માટે જવા દીધા એટલે એને પુરવઠો કહેવાશે. 3,000 નંગ ટીવી એને શું કર્યું? ગોડાઉનમાં સંગ્રહિત કર્યા. હવે આપણને એમ થાય કે ગોડાઉનમાં શું કામ એને સંગ્રહિત કરે છે? બધા વેચવા માટે કેમ નથી મૂકી દેતા? 2 થી 3 કારણો છે. એક કે અત્યારે બજારમાં માંગ એને જે નક્કી કરી હોય કે ભાઈ અત્યારે 7,000 ટીવીની આસપાસની માંગ છે તો એ 3,000 નંગ ટીવી વધારે એટલા માટે તૈયાર કરે છે કે ભાઈ ક્યારેક એવું બને કે ભાઈ ફેક્ટરી બંધ રહી અથવા તો જે છે બજાર બંધ રહી, ક્યાંક એવું બને કે ભાઈ અચાનક જે છે એ કાચા માલની અછત વર્તાણી, ઉત્પાદન થઈ શકતું નથી તો બજારમાં ટીવીની માંગને પહોંચી વળવા માટે શું કરવામાં આવે? પછી જે ગોડાઉનમાં સંગ્રહિત કર્યો હોય માલ એ ધીમે ધીમે બજારમાં મૂકવામાં આવે. તો ઉત્પાદન કાર્યમાં ક્યારેક બ્રેક લાગે, ક્યારેક બંધ થઈ જાય, કોઈ પણ કારણોસર ઉત્પાદન ન થાય તો એવા સમયમાં જે સ્ટોક પડ્યો હોય, જે જથ્થો પડ્યો હોય એને બજારમાં મૂકવામાં આવતું હોય છે. એટલે શું થાય? એ વસ્તુની માંગ અને પુરવઠો સતત જળવાયા કરે. તો એટલા માટે જ ઉત્પાદક એટલું જ ઉત્પાદન ન કરે કે જેટલી બજારમાં જરૂર હોય, એના કરતાં વધારાનું ઉત્પાદન કરી થોડુંક અને ગોડાઉનમાં સંગ્રહિત પણ કરશે જેથી બજારમાં ગ્રાહકો એ વસ્તુ સાથે સતત જોડાયેલા રહે. તો આજના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે 3 ટોપિક જોયા: ઉત્પાદન, પુરવઠો અને જથ્થો. દરેક વિદ્યાર્થી આ ત્રણેય મુદ્દાની ચર્ચા કરી લેશે, નોટબુકમાં લખી લેશે અને આ ચાર્ટથી એક ઉદાહરણ પણ સમજી અને પોતે પરીક્ષામાં આ જવાબને સારી રીતે લખી શકશે. નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે વિદ્યાર્થીઓ આપણે ભેગા થશું ત્યારે નવા લેક્ચર માટેની ચર્ચા કરશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓને જય સ્વામિનારાયણ.